શ્રી ગોવર્ધન નાથ કી જય. નાગદમનનું પદ લીધું છે આજે. સખીજનો બધા વાર્તાઓ જાણે છે, વાત જાણે છે. પરમાનંદ દાસજીની રચના છે, સુંદર પદ રચ્યું છે આપણા નાનકડા પ્રભુ શ્રી કૃષ્ણએ. કાલિયા નાગ અતિ ઝેરી એનું દમન કર્યું છે ને નાથ્યો છે. કોલાહલ યમુના કે તીર, કઈ રીતે વાર્તા બની છે, કઈ રીતે લીલા બની છે, જરા પ્રકાશ કરીએ એના ઉપર. બધા બાળ ગોપાળ સખા મંડળી યમુના કિનારે રમવા જાય છે. પ્રભુના મનમાં એની લીલાની એને ખબર છે કે યમુના જલ એટલું વિષેલું થઈ ગયું છે, એટલું વિષ છે કાલિયા નાગમાં કે ઉપરથી કોઈ પક્ષી પસાર થાય છે તો મરી જાય છે, ગાયો પાણી પીવે છે તો મૂર્છિત થઈ જાય છે. આજુબાજુમાં કોઈ આવી નથી શકતું અને યમુના નદી, પ્રભુના પ્રિય પટરાણી યમુનાજી નું જલ ખૂબ વિષેલું થઈ ગયું છે. તો પ્રભુને એના મનમાં લીલા ખબર છે, રમત કરવા જાય છે અને જાણી જોઈને ગેંદ દડો યમુનાજીમાં પધરાવી દે છે. દોસ્તારો વચ્ચે મીઠો ઝઘડો થાય છે કે કૃષ્ણ તેજ દડો ગેંદ જમુનાજીમાં નાખી છે તો તું જ લઈ આવી દે. પ્રભુ કદંબના ઝાડ પર ચડે છે અને યમુનાજીની નદીમાં તરત ઠેકડો મારે છે, અંદર જાય છે. ખૂબ ઝેરીલું પાણી છે. પ્રભુને એની લીલાનો ખ્યાલ છે. પ્રભુની સુંદરતા જોઈ અને નાગરાણીઓ મોહિત થઈ જાય છે. વાતચીત કરે છે કે ક્યાંથી આવ્યો છે, કેમ તારા માએ તને આવવા દીધો, તારા બાબાએ તને આવવા દીધો અહીંયા. આ ઝેરીલું પાણી છે. અમારા નાગ એટલે કે કાલિયા નાગને ખબર પડશે તો તને મારી નાખશે. અમારો હાર લઈ જા, અમારી બંગડીઓ લઈ જા. આટલું અમે ચોરી કરી અને તને આપીએ પણ તું નાના બાળક, આટલો સુંદર, તું જતો રે. કૃષ્ણ માનતા નથી, કહે છે કે તારા નાગને જગાડ. પછી નાગરાણીઓ જાય છે, જગાડે છે. ખબર પડે છે કે કૃષ્ણ નાનું બાળક છે. કાલિયાનાગ અત્યંત ક્રોધ આવે છે. કૃષ્ણને દંશ દેવા માટે એના પગ પર હુંકારે છે, ફણાઓ મારે છે અને પ્રભુ જેટલી ફણાઓ છે, કેટલી ફણાઓ છે, સહસ્ત્ર ફેણા ફૂંક વેગે પ્રભુને ડસવા માટે નાગ આવે છે. કાલિયા નાગ અને સખત બંનેનું યુદ્ધ થાય છે. દરેક ફણને પોતાની એડીથી ઠાકોરજી કચડી નાખે છે. જે ફણ આવતી જાય છે એના ઉપર પ્રભુ કચરતા જાય છે. ખૂબ દુઃખ થાય છે, દંડ થાય છે. નાગરાણીઓને ખબર પડે છે કે મારા નાથને એટલે કે કાલિયા નાગને જો હવે વિનંતી કરી બચાવવામાં ન આવ્યો તો એની જાન જતી રહેશે. આ પ્રભુ છે, આ સાક્ષાત ઠાકોરજી છે, સમજી જાય છે અને વિનંતી કરે છે. પછી કાલિયા નાગની હાર થાય છે. એની ફણ ઉપર પ્રભુ પોતાના ચરણ પધરાવે છે અને યમુનાને છોડીને જવાની વાત થાય છે. આ બધી વાતો આપણને ખબર છે, પરમાનંદ દાસજીની રચના ઉપરથી જોઈએ. કોલાહલ યમુના કે તીર, યમુનાના તીર ઉપર ખૂબ જ કોલાહલ થઈ રહ્યો છે. કૃષ્ણ કૃષ્ણ કેમ? ખબર પડે છે કે કાલિયા નાગ હત હે નાથ્યો, શંકર શન કે વીર. શંકર શન એટલે દાઉ ભૈયા, એના વીર એટલે શ્રી કૃષ્ણએ કાલિયા નાગને નાથ્યો છે એવી ખબર પડે છે. ગોકુળમાં તો લાગી પુકાર સકલ વ્રજવાસી, જેવી એકબીજાને સમાચાર પહોંચે છે તો એવા પોતાના પ્રાણથી પણ પ્રિય કૃષ્ણની ચિંતામાં લાગી પુકાર સકલ વ્રજવાસી. બધા જ વ્રજવાસીઓ નંદ જશોમતી સંગ, નંદ અને યશોમતી સંગે યમુના કિનારે આવી પહોંચે છે. કેવી રીતે આવે છે? પરમાનંદ દાસજી બતાવી રહ્યા છે. ઉછટ તપરત શીસ કચ છૂટત, હૃદય બિરહ કે દ્વંદ.
એટલી ચિંતા થઈ રહી છે કે નાનો કૃષ્ણ, આટલું ઝેરીલું પાણી, આટલી ઝેરીલી યમુના નદી, આટલો ખતરનાક કાલિયા નાગ, અને આ બધું શું થઈ રહ્યું છે? ચિંતામાં ચિંતામાં એવા દોડે છે કે ઉછટ તરપત પડી જાય છે, પાછા ઉઠે છે, દોડે છે, ભાન નથી વ્રજવાસીઓને, યશોદા મૈયાને, નંદ બાબાને. શિશ કચ છૂટત, ગોપીજનોના, વ્રજવાસિનીઓના માથાના વાળ શિશ કચ છૂટત છૂટી જાય છે, વેણીઓ છૂટી જાય છે, ફૂલ આમ તેમ ખરવા મંડે છે, એવા દોડે છે, રુદન કરતા કરતા, હૃદય બિરહ કે ધુંદ, ધુંદ ચિંતામાં, વિરહની ચિંતામાં કે કૃષ્ણને કાંઈક થઈ જશે, એ ચિંતામાં ને ચિંતામાં હૃદય રડતા રડતા દોડી રહ્યા છે વ્રજવાસીઓ. સંકટ જાય ભયો એક ઠોરે, સંકટ જાણીને ભયો એક ઠોરે, એક જગ્યાએ બધા વ્રજવાસીઓ, દાઉ ભૈયા, રોહિણી મૈયા, યશોદા મૈયા, નંદ બાબા એક ઠોરે ભેગા થાય છે એક જગ્યાએ. હા હા શબ્દ ઉચ્ચાર, હા નારાયણ, હા નારાયણ, મારા કૃષ્ણની રક્ષા કરજો. હા હા, આ શું થઈ રહ્યું છે? એવા શબ્દોના ઉચ્ચાર આવે છે યમુના નદીના કિનારે, જ્યાં બધા વ્રજવાસીઓને યશોદા મૈયા એકઠા થઈ ગયા છે. ચિંતા છે બધાને કૃષ્ણનું, શું થતું હશે અંદર, આટલું ઝેરીલું પાણી. અને ત્યાં જ બંસીનો અવાજ આવે છે. કાલિયા નાગ ઉપર નૃત્ય કરતા કરતા શ્રી ઠાકોરજી પધારે છે. 4 નાગરાણીઓ ફરતે છે, પુષ્પની વર્ષા થાય છે આકાશમાંથી, હાથીઓ ગાજે છે, બધા દેવતાઓ દેવીઓ આવી ગયા છે, સરસ્વતી મૈયા વીણા વગાડે છે, કૃષ્ણ થઈ 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 કાલિયા નાગ પર, કાલિયા નાગની ફણ ઉપર નૃત્ય કરે છે. બારે આ બધા જોવે છે. પરમાનંદ દાસજીને દર્શન થઈ રહ્યા છે આ લીલાના પ્રભુ, લીલાના પરમાનંદ દાસ કો ઠાकुर, પરમાનંદ દાસજીનો ઠાકુર શ્રી કૃષ્ણ, નાગ નાથવા વાળો, જીત્યા નંદ કુમાર, નાગની સામે પ્રભુ જીતી જાય છે. કોલાહલ યમુના કે તીર, અને આમ પ્રભુ નાગ દમન કરી અને યમુનાને વિશ્વમાંથી છોડાવે છે, અને સુંદર પદની રચના થઈ છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.